નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાના એંધાણ। નક્કી સમય કરતાં ચોમાસું વહેલું આવશે અને ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુ પર પહેલેથી જ પહોંચી ગયું। આ ચોમાસું કેરળથી અંદાજે 150 કિલોમીટર દૂર છે। વાતાવરણમાં ચોમાસાને લઈ સાનુકૂળ પરિબળો જોવા મળી રહ્યા છે। जैसे पिछली बार भी चार दिन पहले मानसून गुजरात में एंटर किया था, तो इस बार भी एक्सपेक्टेड है कि गुजरात में मानसून जो 15 जून की डेट है उससे थोड़ा पहले भी एंटर करने का पूर्वानुमान है। तो राज्य में हजू पण कमोसमी वरसादना एंधाण। आगामी 7 दिवस थंडरस्टॉर्म साथे वरसादनी आगाही। आज दक्षिण गुजरात में भारे वरसादनी आगाही। नवसारी, वलसाड, डांग, दमण में भारे वरसादनी संभावना रहेशे। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम आज के लिए बात करेंगे तो आज के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग और साथ में लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म और साथ ही येलो अलर्ट जारी है इन डिस्ट्रिक्ट के लिए। तो वावाझोडानी आशंका वच्चे मोटा समाचार આવી રહ્યા છે। અરબ સાગરમાં નવા જૂનીના એંધાણ। અરબ સાગરમાં સર્જાઈ શકે છે લો પ્રેશર। હવામાન વિભાગનું અનુમાન 21 મેના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશનની સંભાવના। 22 મે લો પ્રેશર બની શકે છે અને લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા છે। શરૂઆતમાં સિસ્ટમની દિશા ગુજરાત તરફ રહેવાની સંભાવના છે। સમય જતાં સિસ્ટમની તીવ્રતા અંગે અપડેટ મળશે। અને હવે વાત આગાહીકારોના વર્તારાની। ચોમાસાને લઈ ખેડૂતો માટે મોટા સમાચાર। ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે। જૂનાગઢમાં 50 આગાહીકારોનો વર્તારો। 100%થી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળનું તારણ છે। સતત 31મા વર્ષે આપવામાં આવ્યો વર્તારો। પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે અનુમાન કરાયું છે। ખ્યાતનામ આગાહીકારોએ આપ્યું છે અનુમાન। તો જૂનની શરૂઆતમાં તોફાનના એંધાણ। આગાહીકાર ભીમાભાઈ ઓડેદરાએ અનુમાન વ્યક્ત કર્યું છે। તોફાનના કારણે સૌરાષ્ટ્રમાં વાવણી સંભવ છે। જૂનની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં વાવણી થશે તો ચોમાસામાં વચ્ચે વચ્ચે વરસાદ ખેંચાશે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અનિયમિત રહેશે। આ ચોમાસામાં એક ધારો વરસાદ નહીં રહે। જુલાઈમાં પણ ઘણા રાજ્યોમાં તોફાન આવી શકે। ઓગસ્ટમાં કેટલાક ભાગમાં ક્યાંક વરસાદની ખેંચ રહે। આ વખતે નુકસાન કરતા લાભ વધારે રહેશે। આ વખતનું ચોમાસું ખેડૂતો માટે ફાયદારૂપ રહેશે। 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે। ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં પણ એક તોફાન આવે છે। તો જૂન 2 એમાં વાવણી થાય અને ખૂબ વરસાદ થાય। પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય। એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે। જરૂર પૂરતો વરસાદ નહીં રહે, થોડીક ખેંચ રહેશે એવું દેખાય। નુકસાનીથી લાભ બહુ થાય કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને વર્ષા ઋતુમાં વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય, પરિવારે ફાયદારૂપ છે। તો આગાહીકાર રમણીક વામજાનું અનુમાન। ખેડૂતો માટે ચોમાસું સારું રહેશે। ભીમ 11 પર વાવણી થશે। અલગ અલગ 3 તબક્કામાં વાવણી થશે। 7 જૂન સુધીમાં પહેલી વાવણી થશે અને 21 જૂન સુધીમાં વાવણીનો બીજો વરસાદ જોવા મળશે। 29 જૂન સુધીમાં તમામ સ્થળે વાવણી લાયક વરસાદ રહેશે। ચોમાસું લાંબુ રહેશે। નવરાત્રીમાં પણ વરસાદ થઈ શકે। જામનગર જિલ્લામાં વધારે વરસાદની સંભાવના છે તો સરેરાશ 48 થી 50 ઇંચ વરસાદની સંભાવના રહેશે। ચોમાસા દરમિયાન જુલાઈમાં અતિવૃષ્ટિ થશે। હાથિયા અને ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થશે। 2025નું વર્ષ સારું જશે અને 2000 કારતક મહિનાને જે આકાશી ધુમ્મસ, આકાશી તીતરી, આકાશી કચ્છના આધારે વરસાદની આગાહી આપું છે। મહા મહિનાનું માવઠું તે પણ સારું હોવાથી 2025નું વર્ષ અને હોળીના પવનની હિસાબે હોળીના પવન ખુલ્લા પટમાં સાકલપુર ધાર ઉપર જોવા જાઉં છું। હોળીના પવનના આધારે ધજા બાંધવામાં આવેલ છે। આ ધજા જામનગર જિલ્લામાં નમેલું હતું। જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે। 2 થી 5 ઇંચ વરસાદ થવાથી
અને 48-45 વરસાદ થશે. ચૈત્ર મહિના ધનિયા પણ સારા ગયેલો હોવાથી વરસ સારું જશે. અને આ વર્ષે તીર પંક્તિ આવશે, ઉંદરનો બનાવ બનશે. આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે. આ વર્ષે જે હાથિયા નક્ષત્ર 5મા નક્ષત્રથી જે ગાજવીજ સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે. નોરતા અને 5 ઇંચ વરસાદ થશે. આવતું વર્ષ સારું ખેડૂત માટે વર્ષ સારું છે. પહેલી વાવણી કદાચ 7-6 ભીમગ્યારી, બીજી વાવણી 21-6, ત્રીજી વાવણી 29-6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે. આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછતરા વરસાદ પણ પાક પાણી સારા છે. આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશો, કારણ કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્ર અને ચિત્રામાં પણ વરસાદ થશે, એ પાક પાણી કદાચ નુકસાન થાય. તો આગાહીકાર ભરતભાઈ મકાનું મોટું અનુમાન, ચોમાસું ખૂબ સારું રહેશે તેવું મકાએ કહ્યું છે. સાથે સાથે ચોમાસું 16 આની રહેશે એવું પણ તેમણે કહ્યું છે. ચૈત્રી દનૈયા સારા રહ્યા, ચોમાસું સમય કરતાં મોડું આવશે. 27 જૂન આસપાસ ચોમાસું બેસશે એવું તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે. તો 23 મે બાદ અરબ સાગરમાં હલચલ થશે. 23 મે થી 28 મે સુધી વાવાઝોડાની સંભાવના રહેશે. સિસ્ટમ બનશે તો 28 મે સુધીમાં સૌરાષ્ટ્રમાં વાવણી થઈ શકે. દરિયાઈ પટ્ટીમાં 28 મે સુધીમાં વાવણી થઈ શકે અને વાવણી લાયક વરસાદ પણ શક્ય છે. 29 મે થી 3 જૂન સુધીમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે અને 26 જૂનથી 5 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી થશે. 9 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં ભારે વરસાદ રહેશે. તો 25 જુલાઈથી આસપાસ અતિવૃષ્ટિ પણ થઈ શકે. આવનારું વર્ષ ખૂબ સારું मेरा नाम થાય भैरवी धनसुखलाल અને शाह। આવનારા જે દનિયા છે मेरे पिताश्री દનિયા પણ धनसुखलाल સારા शाह। ગયા છે. ભલે એક બે માં तो ઝાકર આવી હતી પણ 1978 વાંધો નહીં से આવે. बारिश એના હિસાબે આપણે બધું તારણા आप भी નીકળું છે इस बार કે यहाँ पर આવનારું आए વર્ષ हैं। आप क्या 15 થી कहते 16 આની हैं વર્ષ इस થાય बार मानसून का सीजन कैसा એટલે रहेगा? ખૂબ સારું થાય. ये गुजरात તો के लिए વાવણીની कैसा તારીખ सीजन रहेगा? તો આમ नहीं, मैं જોવા જાય मेरे તો पिताश्री ચોમાસું आगाही હજી करते લેટ थे। થાય. જે उनकी નિર્ધારિત विदाई સમયે આપણે 2022 તો આગાહીકાર પરસોત્તમભાઈ રાજાણીનું અનુમાન, ચોમાસું 13 આની રહેશે તેવું રાજાણીએ કહ્યું છે. સરેરાશ 48 થી 52 ઇંચ વરસાદ થશે. તો પાક ઉત્પાદન 80% જેવું થશે. ઓગસ્ટમાં વરસાદની થોડી અછત રહેશે. તો શિયાળુ પાક માટે પિયતની વ્યવસ્થા થશે. દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ વધારે જોવા મળશે. જુલાઈના અંતમાં અરબ સાગરમાં વાવાઝોડું સંભવ છે. 10 ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે એવું પણ તેમણે અનુમાન વ્યક્ત કર્યું. ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ, 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે. ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે. અને બીજું, સાગર કાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે. ભાવનગરથી શરૂ કરી ઓખા મંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે. વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે. ચોમાસાની વિદાય ક્યારે થશે? વિદાય 10મી ઓક્ટોબરે. જૂનના પહેલા સપ્તાહમાં વાવણીની શક્યતા. 2 વાવાઝોડા બનવાની પણ સંભાવના. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બની શકે છે વાવાઝોડા. ઓક્ટોબરના અંતમાં વિદાય લઈ શકે છે ચોમાસું. આગાહીકારોનું અને જનરલી આપણે હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100% થી વધારે વરસાદ રહેશે. આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે. અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે. આગળ વાત દ્વારકાની. દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદથી મોટા પાયે નુકસાન થયું છે. ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. તલ, મગ, બાજરી જેવા પાકોને નુકસાન થયું ત્યારે ખેડૂતોએ હવે ફરી એકવાર ટ્રેક્ટરથી ખેતી કરવી પડી રહી છે. ઉનાળાની સિઝનમાં કેટલાક ખેડૂતોએ પોતાની ખેતી ચોમાસુ પાક લેવા તૈયાર કરીને રાખી હતી, પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ફરીવાર ખેતી કરવાનો વારો આવ્યો. પ્રતિ કલાકના 500 થી 600 રૂપિયા આપી ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોએ ડબલ માર ભોગવવાનો વારો આવ્યો. ગત સપ્તાહમાં પડેલા વરસાદથી ખેતરો તળાવ બની ગયા. ખેતરો સુકાઈ જતા ભાડે ટ્રેક્ટર લઈ ખેડૂતોએ ફરી ખેતી કામ શરૂ કર્યું છે. ખેડૂતોએ જણાવ્યું છે કે ભાડે ટ્રેક્ટર મળવા પણ મુશ્કેલ બન્યા છે. ખેતીમાં બાજરી, ભાત, અડદ, મગને બહુ નુકસાની છે. ખેતીમાં અમે ચાંદા કર્યા તે પાછા ખરીદી કરવા પાછા કરવા પડ્યા. અહીંયા છે ટ્રેક્ટર વાળા 500 રૂપિયા લઈએ
એટલે ખેડૂતને નુકસાની બહુ છે. હવે આ વરસાદની માલપમ ખેતી પાછી બધી કરવી પડે એમ છે સાહેબ. સમજી ગયા, હવે ટ્રેક્ટર મળતા નથી, તોય ભાડું લે 500-600 રૂપિયા કલાકનું ભાડું લે છે. આ ચોમાસા પાકની ખેતી બીજી વાર કરવી પડશે, એમાં બહુ નુકસાન છે. આજે વરસાદે વિરામ તો લીધો છે, પણ તડકો પડે છે, પણ હવે પાછા 10 દી પછી ઘરે અંદર એવી ખેતી નુકસાન થયું છે. હવે ખેડૂતને એવું હતું કે પહેલા ખેતી બધી કમ્પ્લીટ કરી લીધી, ચોમાસું નજીક આવતું હતું એટલે. હવે વરસાદ પડ્યો એટલે નવેસરથી બધી ખેતી કરવી પડે અને ખર્ચો ડબલ થઈ જાય. માની લ્યો કે અત્યારે 1 કલાકના 600-700 રૂપિયા ટ્રેક્ટર ના લે તો બધી નવેસરથી ખેતી આપણે કરવી પડે તો ડબલ ખર્ચો થયો. બાજરી, મગ, તલ, અડદ ભારે નુકસાન થયું છે ચોમાસું. અને ચોમાસા પાક માટે ખેતી ચા શરાબ બધું કરી લીધેલું હતું અને પાછો વરસાદ થયો એટલે ફરીથી બીજી વખત ચા શરાબ કરવા પડ્યા છે અને ખેતીમાં બહુ ભારે નુકસાન થયું હોય. અને કલાકના અત્યારે 500-600 રૂપિયા તો ભાડું લે અને ટ્રેક્ટર કંઈ વાહન મળતા નથી અત્યારે. નશામાં ચૂર વધુ એક નબીરાએ કર્યો અકસ્માત. પાટણના રાધનપુર હાઈવે પર અકસ્માતનો વિડીયો વાયરલ થયો. પાછળ આવતી કારમાં લાગેલા ડેશબોર્ડમાં અકસ્માતમાં કેદ. કાર ચાલકે સામેથી આવતા બાઇકને ટક્કર મારી. અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો. અકસ્માત બાદ અન્ય કાર ચાલકે પીછો કર્યો. સ્થાનિકોએ કાર ચાલકને પકડી અને પોલીસને સોંપ્યો. કારમાં પોલીસ લખેલી પ્લેટ અને દારૂની બોટલ મળી. કાર ચાલકના પિતા મહેસાણા પોલીસમાં ફરજ બજાવતા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે. ગાડી આવીને ચોકી જતી રહી. તમારા બાઇકને ફૂલ દારૂ પીધેલો હતો. ઊભી ના રાખી? ઊભી ના રાખી? ના, ઊભી ના રાખે ત્યાંથી. તમે ક્યાં ગયું? મોરવાડા. હા સર, નહીં આવી ગયો હું પુલ ઉપર. બોલો હવે બાઇક ને એડાડી હાલ બાયપાસ આવે એટલે હું મારા પપ્પાએ મને શીખવાડેલું કે પોલીસની ગાડી હોય ને એકાનો ઓવરટેક નહીં કરવાનો. મારા પપ્પાનો સિદ્ધાંત ના માનું હું. આજીવનથી માનું હું. અને આ દારૂની બોટલ ક્યાં લાયા? અંદર પડી. એ ભોણો લાવ્યો મારો. શું નામ ભાણા? એટલે ક્યાં લીધી? ક્યાંથી લીધી? એ લાવ્યો હું તો હારી જ અમે ચા પાણી કરો ઘરે. એટલે કેટલી બોટલ લાયા તો? કેટલી બોટલ એ લાયા? મને નહીં ખબર. તમારા ભાણા ક્યાંથી લીધી? ક્યાંથી લાયા? હારી ચા પાણી કરો ઘરે સર. હારી ચોકડી પર અમે ચા પાણી કર્યા સર. અમદાવાદમાં 2 એએમટીએસ વચ્ચે અકસ્માત. દિલ્હી દરવાજા નજીક અકસ્માત. એએમટીએસ વચ્ચે અકસ્માતમાં મુસાફરો ઇજાગ્રસ્ત થયા. 4 થી 5 મહિલાઓને ઈજા પહોંચી છે. આ તરફ કચ્છમાં એક ભુવાના ધતિંગનો પર્દાફાશ થયો. વિજ્ઞાન જાથાએ આ ધતિંગનો પર્દાફાશ કર્યો. મહિલાની ભુવાએ છેડતી કરી હતી. ભુવાની કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસે આ ભુવાની અટકાયત કરી છે. કાયદેસરની કાર્યવાહી કરી છે. તો બે અલગ અલગ તસવીર. એક તસવીર છે જે સીસીટીવીમાં તેની કરતૂત કેદ થઈ છે એ છે, અને બીજી તસવીરમાં જે ભુવો છે જે જગ્યા પર તે આ ધતિંગ કરતો હતો એ, અને પોલીસે આ ભુવાની અટકાયત કરી લીધી છે. ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા, લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂળવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. સુરતના સરથાણા વિસ્તારમાં બાઇક પર સ્ટન્ટ કરતો એક વિડીયો વાયરલ થયો. બાઇક ચાલક બંને હાથ છોડી બાઇક ચલાવતા જોવા મળ્યો. આ તસવીરો જુઓ. બાઇક ચાલકની આસપાસ અન્ય વાહન ચાલકો પણ જોવા મળ્યા. વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક જોવા મળી રહ્યો છે, છતાંય આ બાઇક ચાલક તેની હરકતોને રોકી નથી રહ્યો. બંને હાથ છોડી બાઇક હંકારી રહ્યો છે. આમ જાહેરમાં સ્ટન્ટબાજી કરી બાઇક ચાલકે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા. હીરોગીરી કરનાર શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2 ની ટીમ દ્વારા ચીલ ઝડપના 4 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરી અને 4,61,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસ દ્વારા હાલ 2 યુવક અને એક સગીર વયના આરોપીની અટકાયત કરી તેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. એલસીબી પાસે ખાનગી રાહેથી બાતમી મળી હતી કે શીતલ પાર્ક મેઇન રોડ ઉપર એપાર્ટમેન્ટ એરપોર્ટ દિવાલ પાસે 2 વ્યક્તિઓ નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઊભા છે. તેમની પાસે ચોરીના દાગીનાઓ પણ છે, જે દાગીનાઓ તે વેચવા જઈ રહ્યા છે. ત્યારે એલસીબીની ટીમ દ્વારા બંને શખ્સોને ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા. રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
આ જે આરોપીઓ છે સદામ ઉર્ફે મચ્છો યાસીન કુરેશી, વિક્રમ લાલાભાઈ માનસુરિયા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, આ લોકોએ છેલ્લા 2.5 મહિનામાં 4 અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપ કરેલ છે। સુરતના 5 કારીગરો 16 લાખનું સોનું લઈ ફરાર। જી હા, કારીગર નાણાવટના જયેશ જ્વેલર્સમાં દાગીના બનાવવાનું કામ કરતા હતા। ચોર સીસીટીવીમાં કેદ થયા છે। ટ્રેનમાં બેસીને કલકત્તા પહોંચે એ પહેલા સુરત પોલીસ પ્લેનમાં બેસીને કલકત્તા પહોંચી। આ મામલે લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના જરોદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। રાત્રિ દરમિયાન બાઇકની ચોરી થઈ ગઈ। બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં પણ જોઈ શકાય છે। આ તસવીરો જુઓ। સિક્યુરિટી ગાર્ડને ઊંઘતો જોઈ તસ્કરોએ તકનો લાભ લઈ લીધો। અવાજ ન આવે એ માટે ધક્કો મારીને બાઇક લઈ ગયા। જરોદ પોલીસે તપાસ હાથ ધરી છે। તો જરોદમાં તસ્કરો બેફામ બન્યા છે તેનો આ વિડીયો છે એ ઉત્તમ નમૂનો છે। અહીંયા આગળ તેમને ન તો કાયદાનો ભય છે ન પોલીસનો ભય છે અને ખુલ્લેઆમ આવી રીતે બાઇકની ઉઠાંતરી કરીને લઈ જઈ રહ્યા છે। દ્વારકામાં રખડતા ઢોરોનો આતંક યથાવત છે। રાતના સમયે ગોમતી ઘાટ પાસે આખલાઓએ આતંક મચાવ્યો હતો। આખલાઓ બાખડતા હોટલના કાચ તોડીને અંદર ઘૂસી ગયા। દિવસે ને દિવસે આખલાઓનો આતંક વધતા સ્થાનિકો પરેશાન થયા। આખલો હોટલમાં ઘૂસતા અફરાતફરી થઈ ગઈ, જેના પગલે લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા। રખડતા ઢોરના આતંકને લઈ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। હોટલમાં આખલાના આતંકના સીસીટીવી પણ સામે આવ્યા। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો આખલો કેવી રીતે હોટલની અંદર ઘૂસી ગયો અને ત્યારબાદ છેક કાચના કેબિન પાસે જઈને ઊભો થઈ ગયો અને આ હોટલની અંદર જે લોકો હતા એ પણ ગભરાઈ ગયા કે હવે શું કરવું। તેઓ ભગાડવાના પ્રયત્નો તો કરતા હતા, પરંતુ સામે આખલો હુમલો કરી દે એવી પણ એક બીક તેમની અંદર હતી। ત્યારે આસપાસના લોકો પણ આવી ગયા હતા અને ખૂબ જ જહેમત બાદ આ આખલાને બહાર કાઢવામાં આવ્યો। રાજકોટ શહેરમાં જિલ્લા પંચાયત ચોક નજીક આવેલ પોલીસ કમિશનર કચેરીને અડીને આવેલું આંબલીનું એક તોતિંગ ઝાડ તૂટી પડતા ભારે અફરાતફરી થઈ। દુર્ઘટનામાં પોલીસની એક પીસીઆર વાન અને 8 જેટલા ટુ વ્હીલર તોતિંગ વૃક્ષ નીચે દબાઈ ગયા, જ્યારે 2 ટીઆરબી જવાન અને એક પોલીસ કોન્સ્ટેબલને ઈજા થઈ। વાહન વ્યવહાર થોડીવાર માટે બંધ કરવો પડ્યો। આ વૃક્ષ તૂટી પડતા આજી ડેમ ચોકડી નજીક રહેતો ટીઆરબી જવાન પ્રવીણ અશોકભાઈ ચાવડા ઝાડ નીચે ફસાઈ જતા લોકોએ ઝાડ ઊંચું કરી તેનો જીવ બચાવ્યો। આ જવાનને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે।